દર્શક મિત્રો, હું છું તમારો પ્રિય દેશી ગુજ્જુ એટલે કે વિનુ ઠાકોર. તો મિત્રો, હવે આ હડકાઈ કૂતરી એનો તો ચેડો તો મેલવાનો નહીં. તમને એમ હશે કે વિનુભાઈ શું રોજ હડકાઈ કૂતરી ચેડો મેલો, પણ મિત્રો એવું નથી. હવે એ ચેડો નહીં મેલતી આપણને સારું એમ થાય છે કે આપણે ચેડો તો મેલવો નહીં, કારણ કે એને લવારા કરતા આવડે તો આપણે તો હકીકતની વાત કરવાની છે, હકીકતના લવારા કરવાના. તો બનારો વિડીયોની અંદર મજા આવશે અને નવી વાત છે, કારણ કે પોતે કાલે લાઈવ કર્યું છે પણ હવે ઇન્સ્ટાગ્રામ છોડી મેલ્યું અને યુટ્યુબમાં આપણે જે યુટ્યુબમાં તમે વિડીયો જોરા ને, હવે આ યુટ્યુબમાં લાઈવ કરવા આવીને બેઠા છે. ઇન્સ્ટાગ્રામમાં તો શું હતું કે ઓલા વિડીયો બધા જાતા ભાઈડા જોડે એટલે બધા હોમે પડતા, એટલે હવે યુટ્યુબમાં આવ્યા છે ને યુટ્યુબમાં આવીને એમ કહે છે કે હવે આપણે ઇન્સ્ટાગ્રામમાં લાઈવ નથી કરવાનું અને આજથી આપણે યુટ્યુબમાં લાઈવ કરવાનું છે. એટલે તમે રોજ કે મારા લવારા સાંભળવા તૈયાર રહેજો. અને મિત્રો ઘણા બધા એમના લવારા સાંભળે છે પણ આપણે એવા એમાં આવતા નથી. આપણે તો જવાબ આલવાવાળા છે. હા, ખોટી વાત હોય અહીંયા આપણે જવાબ આલવાનો, એ તો ધર્મની વાત છે, હકીકતની વાત છે. તો મિત્રો બનારો વિડીયોમાં અને હવે તમે જુઓ કે આ યુટ્યુબમાં આવી અને જેવા લવારા કર્યા છે અને આપણે એમનો જવાબ આ લીધો. હડો પણ મિત્રો ઉભા રહો એક વાત કરું, કારણ કે ગાલી બોલે રહ્યો અવાજ હળો કરી નાખજો ફોનનો, પછી મને ના કહેતા પાછા, કારણ કે બાજુમાં કોઈક વાપરતું હોય તો સારું ના લાગે. એટલે અવાજ પહેલાં ફોનનો તમે ધીમો કરી નાખો, ના કે આ એકલી હડકાઈ છે, એકલી આવડી ગાલી બોલી છે આજ તો. અને એ પાછા આજ તો જેટલા બધાને લીધા છે, રોયલભાઈ રાજાનું નામ લીધું, ફેર પછી આપણા લાલાભાઈ આહિરનું ફેર પાછું નામ લીધું, અને ઓલે જે કાજલબેન છે આ રોયલ રાજા હારે જે વિડીયા બનાવે છે કાજલબેન, એમનું પણ નામ લીધું છે અને પહેલે ધડાકો એમના ઉપર કર્યો છે. તમે ઓપળો લ્યો. અને ઓય કોમલ કુતરી, તું એમ કહેસ ને કે આ પ્રૂફ લઈ આવું તે પ્રૂફ લઈ આવું, ક્યાંય ગયા તારા પ્રૂફ તારી માની કેડમાં કર્યા ભોસડીની, હજુ તારી માની પોસ્ટમાં પડ્યા છે. શું જોયું ને મિત્રો, આગળ મેં કીધું તું ને કે કોઢિયાનો કોટ જાય પણ સાપકું ના જાય. 15-20 દાડાથી રહી ગઈ હતી વરાળ કાઢ્યા વગર, હોય આવી ગઈ ને એની ઓકાત ઉપર ફરી તપ કર્યું, પાપ ધોવા ત્રિવેણી સંગમમાં ડૂબકીઓ મારી, તોય છતાં એના જે રૂપમાં હતી ને, જે એનું રૂપ હતું ને અસલી રૂપ, એમાં ફરી આવીને ડૂબકી મારી. બધાને ગાળી બોલી છે. આજ રોયલભાઈ રાજાને ગાળી ઠોચી છે, લાલાભાઈ આહિરને ગાળી ઠોચી છે. તમને બધું સંભળાવું, જોતા રહો ખાલી વિડીયો, પછી આપણે કંઈક કહો. હું એકલા હાથી લડું છું અને તમે ઝુંડમાં લડો છો. પણ ભાઈ અમે કયો ભાઈ તમને આમંત્રણ આલો છે કે તમે એકલા લડો? હે, કને કીધું તમારાથી કોઈ લડવા આવે છે? કોઈ આવતું નહીં. એ ખાઈ પી શાંતિ રાખીને બે ગોદરા ઓઢીને હુઈ જતી હોય તો બસ કે લડો. એકલી લડો ને તમે ઝુંડમાં લડો. જો આખું ગુજરાત તારી હોમે છે, યાદ રાખજી. એટલે જપી જા, ઉવે સલાહ લઈ લે, સારું રહેશે. આગળ બોલ. અને મને છે ને ધીરજ રાખવી બહુ ગમે છે, કેમ કે ધીરજના ફળ મીઠા હોય છે. એ વાત તો હા છે, ધીરજના ફળ મીઠા હોય પણ એ સારી વાતમાં હોય. સમજ્યા? તમે તો આ 10-15 દાડા ખાલી શાંતિ રાખી, 10-15 દાડા ધીરજ રાખી અને ફેર ગાળી બોલવાનું, ઝબઝબાટી બોલાવાનું ચાલુ કરી નાખ્યું. હે, તો આ ફળ તો તને એક દાડો મીઠો નહીં, ઝેર જેવો લાગશે ને, ખાટા બળ લાગશે. વર રાખજે. હા બોલ. મને અત્યારે પ્રોબ્લેમ નથી, તમે અત્યારે ભંગારને સપોર્ટ આપો. એટલે પણ તને ભલે કે વાંધો હોય કે ના હોય, અને તને પહેલી વાત કહી દઉં કે તું હજુ કહું છું ભંગાર ના કહીશ. બકા સીબડી કૂતરી, ભંગાર કોને કહે? તું ભંગાર જેવી તો તું છે. તું તને 17 દનનું તો કીધું, અને સપોર્ટ તો અમે આ જીવન કરવાના છે. ખજૂરભાઈ ભગવાન છે, ગરીબોના મસીહા છે. આ તને 17 વાર કહું છું. હા, કૂતરી રોજ
બલાડી, કાબરી, એક કોઠીમાં 4 બિલાડા, 2 કાળા 2 કાબરા, પણ આ તું તો ચારે ચાર એક જેવી, ચારે દિશામાંથી 4 ભતેલી કાબરી, ગધાડી. આ મેકઅપ ખાલી ધોવે ને તો તું ડોશી જેવી થઈ જાય છે. હાવ મૂર્તિઓ ખોયો તારા જીવનમાંથી. તમે તો મજા કરી આવો છો, મને ખબર છે, પણ હવે જાહેર નહીં કરવું, એ તમારો પ્રશ્ન છે. બોલો. ઓલો લંડ ફકીર એને કીધું ગામો ગામ બધાના ઇન્ટરવ્યુ લેસ. મેં તને કેટલી વાર કીધું કે ગામો ગામ તારા ડીઝલ નો બાળ. હવે આયા જુઓ હો, હવે લાલાભાઈ નો વારો લીધો. આ હાલ બોલી ને ગાળી, એ લાલાભાઈ ને બોલી. એટલે પછી તે ખોટું હું એમ કહું છું, તે ખોટા આરોપ લગાયા કે આમ કર્યું તું તેમ કર્યું તું. તો આ લાલાભાઈ બિચારા છે, ડીઝલ બાળવું પડ્યું કે ગેસ બાળવો પડ્યો કે પેટ્રોલ બાળવું પડ્યું, પણ સાચા માણસને ખોટો ના પડે એટલા માટે પોતાનો સ્વયં ખર્ચે સાચી જગ્યાએ જઈ અને તારા પ્રૂફ જે તે આપ્યા હતા ને, જે પુરાવા આપ્યા હતા ને, એ બધા ખોટા પાડ્યા. એટલે ધન્યવાદ છે લાલાભાઈને પણ કે ખજૂરભાઈના સમર્થનમાં તારી આપેલી દરેક જગ્યાએ ફર્યા અને ખજૂરભાઈને સાચા સાબિત કર્યા અને કૂતરી તને ખોટી સાબિત કરી. હા, લવાડા કરવાનું બંધ કરી દો ને વળી પેલો નેટ જપીને બેઠો છે ને, વળી આવી ગયો ને તો ફૂદો વેરાઈ જાય છે તમારો. અને ઝાટિયા ઘડીક થાય ને અમને કઈ કરો છો ને, ટાઇલ કરી દેવામાં આવશે, ટાઇલ. હા, અને એ ટાઇલ કરી ચૂનો લગાવી અને મોટા ગધાડામાંથી, નાની મોટા ગધાડામાં બેહારી અને રવાના કરશે. હા, ઓર રાખજી. બોલ આગળ. તારો બાપ પુરાવા નથી મૂકતી તો હું તારી માની ભોસ મૂકું છું. માં તો જો હે પેલો લંડ ફકીર, બેરોજગાર, લુખ્ખો, લાલો. એમાં પણ ચા કહેવાનું આવે જ છે કૂતરી. હે તે હુતેલા નાગને જગાડ્યો છે, રાફડામાં હાથ કાઢ્યો છે, રાફડામાં હાથે કરીને પગ ઉપર કોળીઓ લેરી છે હો. અને પેલો ધણી આગળ પણ તમને સીધા તો કર્યા હતા. અને જો આ તારો વિડીયો સીધો અહીંયા જોડે જયો લાલાભાઈ જોડે, તારા રોમ રમાડી દેવાના છે ઓ ડાઈ. હા, તમે ધારતા હશો કે મને ઈ હવે બિચારા એક વખત તને જાતિ કરી છે કે સ્ત્રી છે, ઓરત છે, કુંવાસી ગણીને જવા આલી છે. લે ને તને કહું કે કુંવાસી છે ને ચિયો એના ચેડે ઓલું કરે. પણ જો વધારે બોલ કરે એમાં મજા ના આવે ને, વધારે ગાળી કોઈ સહન કરશે નહીં. જો લાલાભાઈનો હવે તું જવાબ આવે જોજી, ખાલી થોડા જ દિવસોમાં આવી જાય. હા, પછી કહેતી નહીં કે મને મારી બેન હોમી મા હોમી ગાળી બોલી. શીખવાડે છે તું, જગાડે છે તું સુતેલા નાગને. હા, શંકર ભગવાનની જો ત્રીજું નેત્ર ખુલે ને, એ ટાઈપના લાલાભાઈની તો ત્રીજી વાંસ ખુલી ગઈ ને, પટ્યું આઈ બનવાનું તારું. હા, અમે તો આવી શકતા નથી તારી તું, કારણ કે લોકેશન વારે ઘડીએ બદલતી હોય છે. પણ લાલો ભાઈ હાલના તું લોકેશન બદલે કે ગમે બદલે, આ ફેર તારું કન્ટિન્યુ આખું કાર્ડ બધું સાયબર ક્રાઇમમાં જઈ અને બધું તારું ડિટેલ કઢાઈ અને કઈ જગ્યાએ તારું ટાવર આવેલું છે ને મોબાઈલનું, એ નક્કી કરીને એ જગ્યાએ આવીને ઊભો રહે છે પાછું. હા, એટલે હજુ કહું હવેલું છે, જપી જા, વારે ઘડીએ કોઈ જતું ના કરે. સમજી, સરકારે એક ગુનો માફ કરે છે એમ તને એકવાર માફ કરી દીધું છે, એટલે જપી જા. કશું નહીં મિત્રો, આ બધું શું છે ખબર છે, પેલા ઇન્સ્ટાગ્રામ આઈડી ઉપર લવારા કર્યા, 1 મહિનો એક ધારી એમ કરીને ઘણા બધા વ્યૂઝ લઈ લીધા ને આવક ઊભી કરી. અને આ જે યુટ્યુબ આઈડી હતી ને હમણાંથી ડાઉન પડી હતી, એટલે હવે ઇન્સ્ટાગ્રામ બંધ કરીને હવે યુટ્યુબમાં આવ્યા છે. એટલે યુટ્યુબમાં એમને પ્રમોશન મળે અને કમાણી મળે, એટલે હવે યુટ્યુબનો વારો લીધો છે. હવે આના પછી તમે જોજો આ 15-20 દિવસ યુટ્યુબમાં લડશે અને પછી ફેસબુકમાં આવીને પડશે પર. એટલે આ શું હોય એને કમાવાનો ધંધો. પણ હું તો કહું બધી રીતે શોખે કમાય, પણ સારું કંઈક કરે, સારું કંઈક શીખવાડે, સારું કંઈક બતાવે અને સારી જગ્યાએ હું બધું સારું બોલે, સારા માટે લાઈવ કરે તો મજા આવે. બાકી આ કોકને બદનામ કરે, સારા માણસને બદનામ કરે, સારું લાગે નહીં.
તો મળીએ મિત્રો આવા ને આવા બીજા નવા વિડીયોમાં. ત્યાં સુધી આ વિડીયોને લાઈક કરજો ને કોમેન્ટ કરજો ને એ તો ભૂલી ગયો તો કહેવાનું એટલે કહું છું. સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો, મજા આવશે. તો હવે કહું મળીએ બીજા વિડીયોમાં, જોતા રહેજો દેશી ગુજ્જુ વિનુ ઠાકોરને, મજા આવશે. તો રજા આપજો. જય દ્વારકાધીશ, જય માતાજી.